દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન પેપર 3 વિભાગ બી ભાગ 1 આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે। જો તમે ગણિતના પેપરમાં 80 માંથી 80 માર્ક્સ લાવવા માંગતા હોય તો બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, તમારા ખૂબ જ સારા માર્ક્સ આવી જશે। આજે આપણે જોઈએ છીએ પેપર 3 વિભાગ બી એનો પહેલો ભાગ। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન પૂછાવાના છે બે માર્ક્સના। તો અહીંયા તમને શું પૂછાશે? શૂન્ય શોધવાનું કહેશે અને એ લોકો સંબંધ ચકાસવાનું કહી શકે છે। અને વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આવો પૂછાશે, સરવાળો ગુણાકાર આપેલો હશે અને આપણે શું કરવાનું હશે? દ્વિઘાત બહુપદી મેળવવાની હશે। તો સૌથી પહેલા આ તમને આવડતું જ હશે। વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? જો તમને સ્પીડ ઓછી લાગતી હોય તો વિડીયોને 1.5x અથવા 2x ની સ્પીડમાં જોઈ લેજો। સૌથી પહેલા આપણને જે કંઈ પણ સમીકરણ આપેલું હશે, દ્વિઘાત બહુપદી આપેલી હશે, એના બરાબર આપણે 0 લખી દઈશું। 3x² માઇનસ 10x પ્લસ 7 બરાબર શું લખી દેવાના? 0 લખી દેવાના। હવે આપણે શું કરવાનું છે? x² નો સહગુણક અને વિદ્યાર્થી મિત્રો જે અચળ પદ હશે એ બંનેનો ગુણાકાર કરીએ અને અહીંયા સાઈડમાં લખી દઈએ તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 21 આવશે। હવે આપણે શું કરવાનું છે? એવા બે નંબર લેવાના છે જેનો ગુણાકાર કેટલો થતો હોવો જોઈએ? 21 થતો હોવો જોઈએ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસની નિશાની છે, એટલે કે એ બે સંખ્યાનો જ્યારે આપણે સરવાળો કરીશું ને ત્યારે કેટલો થવો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 10 થતો હોવો જોઈએ। તો સિમ્પલ જ છે, આપણને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે 7 તરી કેટલા થશે? 21 થશે અને 7 માં 3 ઉમેરીશું તો 10 આવશે। હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલું પદ વિદ્યાર્થી મિત્રો એમને એમ લખી દેવાનું, એના પછી જે તમારું ત્રીજું પદ હશે એને પણ વિદ્યાર્થી મિત્રો એમને એમ લખી દેવાનું। આ બીજું સ્ટેપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। પ્રથમ પદને એમને એમ લખી દઈશું, ત્રીજા પદને વિદ્યાર્થી મિત્રો એમને એમ લખી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા કઈ આવી? 7 અને 3। તો આ બેમાં વિદ્યાર્થી મિત્રો મોટો નંબર કયો છે? તમે કહેશો 7। તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે મોટો નંબર લખીશું અને પછી આપણે નાનો નંબર લખીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે x ચલ છે તો બંને બાજુ શું લખી દઈશું? આપણે x લખી દઈશું। હવે નિશાની મૂકવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે નિશાની હોય એ જ નિશાની આપણે અહીંયા કરી દેવાની। અહીંયા માઇનસની નિશાની છે તો અહીંયા પણ આપણે માઇનસની નિશાની કરી દીધી। હવે અહીંયા કઈ નિશાની કરવાની? બંને નિશાની આપણે જોવાની। બંને નિશાની વિદ્યાર્થી મિત્રો સરખી હોય તો અહીંયા પ્લસ કરવાનું, અલગ હોય તો માઇનસ કરવાનું। અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને નિશાની કેવી છે? અલગ છે, તો અહીંયા આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું। બસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બે પદમાંથી શું લેવાનું? કોમન, એટલે કે સામાન્ય લેવાનું। અહીંયા વિદ્યાર્થી મિત્રો બે વખત x છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વખત x છે, ખાલી x કોમન આવશે તો આપણે x લઈ લીધું સામાન્ય। એના પછી કૌંસ કરી દેવાનો। અહીંયા શું વધશે? 2x હતા, એક x આપણે બહાર લઈ લીધો તો 3 વિદ્યાર્થી મિત્રો એમને અને x, આ માઇનસની નિશાની એમને x બહાર લઈ લીધો તો શું વધશે વિદ્યાર્થી મિત્રો? 7 વધશે। અહીંયા માઇનસ છે તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? પ્લસ કરવાનું। પણ યાદ રાખજો જ્યારે આપણે માઇનસ સામાન્ય લઈશું તો અંદરની નિશાની વિદ્યાર્થી મિત્રો બદલાઈ જશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો કોમન કંઈ નથી આવતું તો આપણે કોમન શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું અને અહીંયા શું લખી દઈશું આપણે? 3x - 7। પ્લસના માઇનસ કેમ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? કારણ કે નિશાની બદલાઈ જશે। કોના કારણે? કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસની નિશાની કરેલ છે એના માટે। તમારે આવું બધું નથી કરવાનું, ખાલી સમજાવવા માટે હું તમને કહું છું। આ બંને કૌંસ કેવા આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? એક જેવા આવવા જોઈએ। એક જેવા આવી ગયા વિદ્યાર્થી મિત્રો તો એ બંનેને આપણે અહીંયા એક વખત લખી દઈશું 3x - 7। અને હવે શું કરવાનું? આ x - 1 એને આપણે સાથે લખી દઈશું અને બરાબર શું લખી દેવાના? 0 લખી દેવાના। હવે શું કરવાનું? બંનેના બરાબર 0 લઈ લેવાના તો 3x - 7 બરાબર 0। -7 ને વિદ્યાર્થી મિત્રો પેલી બાજુ મોકલી દઈએ તો +7 થઈ જશે અને 3 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે તો એક શૂન્ય આપણને મળી ગયું। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સિમ્પલ જ છે, x - 1 બરાબર 0, -1 પેલી બાજુ જાય તો શું થઈ જશે? +1 થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આ બે શું મળી ગયા આપણને? શૂન્ય મળી ગયા। જો સંબંધ ચકાસવાનો કે વિદ્યાર્થી મિત્રો તો સંબંધ પણ ચકાસવાનો છે, પણ આમાં શૂન્ય જ શોધવાના કીધા છે તો આપણે આટલી સુધી જ કરવાનું અને પેન્સિલથી એક સરસ મજાનું બોક્સ બનાવી દઈશું। જો વિદ્યાર્થી મિત્રો સંબંધ ચકાસવાનું કે તો એના માટે પણ એક હું દાખલો લઈને આવ્યો છું। આ જ પ્રશ્નપત્રનો છે અને થોડોક વર્ગમૂળ વાળો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને વર્ગમૂળમાં નથી આવડતું, તો
એ દાખલો આપણે જોઈ લઈએ. શૂન્ય પણ શોધવાના છે અને સંબંધ પણ ચકાસવાનો છે. મેં તમને શું કીધું હતું? થોડુંક સ્પીડમાં ગણું છું. તમને જે વિદ્યાર્થી મિત્રો સમીકરણ આપેલું હોય એના બરાબર કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. તો સૌથી પહેલા આપણે શું લખી દીધા? 0 લખી દીધા. હવે શું કીધું તું? x નો સહગુણક અને અચર પદ 4 તરી કેટલા થશે? 12 થશે. હવે શું કરવાનું? એવી બે સંખ્યા લેવાની જેનો ગુણાકાર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 12 થવો જોઈએ. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ આપેલું છે, તો એ બે સંખ્યાની જ્યારે બાદબાકી કરીએ તો જવાબ કેટલો આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 5 વર્ગમૂળમાં 2 આવવો જોઈએ. હવે તમે કહેશો સર વર્ગમૂળ વાળું અમને ખબર નથી પડતી, તો હું તમને શીખવાડું. પહેલું પદ તો વિદ્યાર્થી મિત્રો એમને લખવાનું છે, તો આપણે એમને લખી દીધું. એના પછી ત્રીજું પદ પણ વિદ્યાર્થી મિત્રો એમને લખવાનું છે, તો આપણે લખી દીધું. હવે 2 નંબર કઈ રીતના લખવાના? અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2 આવે છે, તો વર્ગમૂળમાં 2 તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવા જ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કેટલાનો કરવાનો છે? તમે કહેશો ગુણાકાર સર 12 કરવાનો છે. આ બંનેનો ગુણાકાર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 2 થઈ જશે. બરાબર. હવે આપણે શું કરીશું? તો હવે જેમ કે આપણને ખબર છે કે 6 દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12 થશે. તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કર્યો તો 2 તો આવી ગયા, તો વધ્યા કેટલા? 6 વધ્યા. તો અહીંયા આપણે શું લખી દઈશું? 6 અને અહીંયા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 1. હવે તમે આ બંનેનો ગુણાકાર કરશો તો શું થશે? 6 ગુણ્યા 1 6 થશે અને √2 ઇન્ટુ √2 કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો 6 માંથી 1 જશે તો વિદ્યાર્થી મિત્રો 5 આવી જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ આપણે અહીંયા લખી દેવાની છે. તો 6 વર્ગમૂળમાં 2 લખીશું. પહેલા વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા લખવાની અને એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે નાની સંખ્યા લખીશું. હવે મેં તમને શું કીધું હતું? અહીંયા પ્લસ હોય તો અહીંયા કઈ નિશાની કરવાની? પ્લસની નિશાની કરવાની. અહીંયા વિદ્યાર્થી મિત્રો અલગ નિશાની છે, તો કઈ નિશાની કરવાની? માઇનસની નિશાની કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોમન લેવાના છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોમન શું આવશે? તો અહીંયા એવું તમને ના ખબર પડે તો 4 ની જગ્યાએ આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 2 લખી શકીએ. અને 6 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો શું લખી શકીએ આપણે? 2 ગુણ્યા 3 લખી શકીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો x કરવાનું રહી ગયું હતું, તો બંને બાજુ આપણે શું કરી દઈશું? x કરી દઈશું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો કોમન શું આવશે? તમે કહેશો સર અહીંયા પણ 2 આપેલા છે, અહીંયા પણ 2 આપેલા છે. બીજી વસ્તુ આ 2 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે 2 વખત શું લખી શકીએ? વર્ગમૂળમાં 2 લખી શકીએ અને આ 2 વિદ્યાર્થી મિત્રો m ના m. આવું મેં કેમ કર્યું? કારણ કે હજી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે √2 છે એના માટે. હવે કોમન શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2√2 આવી ગયા અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 2√2 આવી ગયા. તો 2 વર્ગમૂળમાં 2 x વિદ્યાર્થી મિત્રો શું આવી જશે? કોમન આવી જશે. તો અહીંયા શું વધશે વિદ્યાર્થી મિત્રો? 2√2 કોમન આવી ગયા, તો અહીંયા √2 વધ્યા, તો અહીંયા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો √2x આ પ્લસ વિદ્યાર્થી મિત્રો m ના m. અહીંથી આપણે 2√2 કોમન લઈ લીધા તો શું વધ્યા? 3 વધ્યા, તો આપણે લખી દઈશું 3 વિદ્યાર્થી મિત્રો. જો ખબર ના પડી હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. માઇનસ છે તો માઇનસ લખીશું. આ બંનેમાંથી કોમન કઈ નથી વિદ્યાર્થી મિત્રો, તો 1 લખીશું. અહીંયા શું વધશે વિદ્યાર્થી મિત્રો? √2x. મેં તમને કીધું હતું જ્યારે તમે માઇનસની સાઇન કોમન લો તો અંદરની નિશાની બદલાઈ જશે, તો પ્લસ થઈ જશે અને 3 વિદ્યાર્થી મિત્રો m ના m. હવે તમે જોઈ શકો છો બંને કૌંસ વિદ્યાર્થી મિત્રો કેવા આવી ગયા? એક જેવા આવી ગયા. તો એને એક વખત આપણે લખી દઈએ √2x + 3. અને બીજું શું છે વિદ્યાર્થી મિત્રો? 2√2x - 1 = 0. હવે શું કરવાનું છે? બંનેના બરાબર વિદ્યાર્થી મિત્રો 0 લઈ લેવાના છે. તો √2x + 3 = 0. √3 પેલી બાજુ જશે વિદ્યાર્થી મિત્રો, તો -3 થઈ જશે અને વર્ગમૂળમાં 2 વિદ્યાર્થી મિત્રો ક્યાં જતા રહેશે? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે. અને આ બાજુ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો -1 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? પેલી બાજુ જતા રહેશે. તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને 2√2 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં જતા રહેશે. આપણને વિદ્યાર્થી મિત્રો 2 શૂન્યો તો મળી ગયા, પણ આપણને શું કીધું છે? શૂન્યો શોધીને સંબંધ પણ ચકાસવાનો છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સંબંધ ચકાસવાનું કે જે સમીકરણ આપણને આપેલું હશે એ નીચે હું ફરીથી લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો. 4x² + 5√2x - 3 = 0. આ સમીકરણને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? ax² + bx + c = 0.
આના સાથે શું કરવાનું? સરખાઈ દેવાનું વિદ્યાર્થી મિત્રો. તો એ આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 4 મળશે. બી કેટલા મળશે? 5 વર્ગમૂળમાં 2 અને સી કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 3. ના વિદ્યાર્થી મિત્રો, માઇનસને આપણે કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો ઇગ્નોર નહીં કરવાના. બરાબર, એબીસી મળી ગયું. હવે આપણે બે વસ્તુ શોધવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યોનો સરવાળો એના માટેનું સૂત્ર શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા પ્લસ બીટા. જો બે શૂન્યો હોય તો એનો સરવાળો કરીએ, એ કોના બરાબર આવવો જોઈએ? -b/a બરાબર આવવો જોઈએ. તો આલ્ફા પ્લસ બીટા શું છે? આ જે વિદ્યાર્થી મિત્રો તમને મળ્યા ને એને શું કહેવાય? આલ્ફા પ્લસ બીટા કહેવાય. તો બંનેનો આપણે સરવાળો કરીએ. તો પહેલા હું લખું છું -3 છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ 1 એના છેદમાં વિદ્યાર્થી મિત્રો 2√2. હવે વિદ્યાર્થી મિત્રો આનો શું લેવો પડશે? આપણને લસા લેવો પડશે. તો અહીંયા તો વર્ગમૂળમાં 2 આપેલા છે, અહીંયા 2√2 છે, તો લસા 2√2 થશે. બરાબર. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો 2√2 આપેલા છે તો એને કંઈ નહીં કરવાનું, અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 વડે ગુણવા પડશે. તો ઉપર પણ આપણે શું કરવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો 3 દુ કેટલા થઈ જશે ઉપર? -6/2√2 પ્લસ 1/2√2. તો હવે જોવા જઈએ ઉપર છેદ સરખા થઈ ગયા તો આપણે ઉપર પ્લસ માઇનસ કરી શકીએ. તો 1 માંથી 6 જશે તો વિદ્યાર્થી મિત્રો 5 આવશે, પણ મોટી સંખ્યાની નિશાની, તો -5/2√2 આવશે. અને આ બાજુ -b/a જોવા જઈએ તો -m વિદ્યાર્થી મિત્રો b કેટલા આપેલા છે? 5√2 આપેલા છે. અને a કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? એ આપણને 4 આપેલા છે. હવે તમે કહેશો સર આ બંને તો અલગ અલગ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર શું આપેલું છે? વર્ગમૂળમાં 2 આપેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2 નથી. તો હવે આપણે શું કરીશું? આ 4 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2 × √2 અને √2 આ રીતના લખી શકીએ. 4 ની જગ્યાએ શું લખી શકીએ? 2 × 2 અને બાકીના 2 હતા એની જગ્યાએ મેં 2 વખત વર્ગમૂળમાં કરી દીધું. તો એક વર્ગમૂળ વાળું કટ થઈ જશે. તો જવાબ શું હશે? -5 એના છેદમાં 2√2. બરાબર, સરસ મજાનો દાખલો છે. હજી વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર પણ આપણે કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કરીશું આપણે શૂન્યનો ગુણાકાર. એના બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં a થશે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે બંનેનો શું કરવાનો? આપણે ગુણાકાર કરવાનો. તો -3 હું ડાયરેક્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. -3 × 1 એટલે કે -3 જ આવશે. અને નીચેનો જો ગુણાકાર કરીએ, વર્ગમૂળમાં 2 × 2 વર્ગમૂળમાં 2, તો આ વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2 2 થઈ જશે અને બીજા 2 એટલે કે 4 થશે વિદ્યાર્થી મિત્રો. અને c/a જોવા જઈએ તો c કેટલા આપેલા છે? -3 આપેલા છે અને a આપણને 4 આપેલા છે. તો -3 ના છેદમાં 4. અહીંયા વિદ્યાર્થી મિત્રો મને નથી લાગતું કે આટલો મોટો દાખલો 2 માર્ક્સમાં પૂછાય, પણ ખાલી શૂન્ય શોધવાનું પૂછાઈ શકે છે. સ્ટાન્ડર્ડ ગણિત વાળાને પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં દાખલો. આ રીતના સરસ મજાનો દાખલો તમારે ગણવાનો, શૂન્ય શોધો અને સંબંધ ચકાસો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે. તો સૌથી પહેલા લખવાનું કે ધારો કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો આલ્ફા અને બીટા છે. આવું સૌથી પહેલા લખી દીધું આપણે. હવે શૂન્યનો સરવાળો કરીએ આપણે. શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? આલ્ફા પ્લસ બીટા. કેટલા આપેલા છે? 9 આપેલા છે. અને એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે? 14 આપેલા છે. હવે દ્વિઘાત બહુપદી લખવાનું તો લખવાનું ધારો કે દ્વિઘાત બહુપદી કેટલી છે? કે x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ, આ તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. અને ઉપર આવું લખી દેવાનું k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? k ની કિંમત 0 ના હોઈ શકે. અથવા તમે એવું પણ લખી શકો છો કે k એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ કે શૂન્ય સિવાયની.
બસ હવે કંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, ખાલી કિંમત જ મૂકવાની છે. એક્સ સ્ક્વેર એમના એમ માઇનસ એમના એમ. આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 9 આપેલા છે, તો 9 લખી દઈશું. આ એક્સ એમને પ્લસ એમને આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો ગુણાકાર 14 આપેલો છે, બરાબર 0. તો 2 માર્ક્સ થઈ ગયા તમારા પાક્કા. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં 2 થી 3 દાખલા બીજા ચેપ્ટર ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે. શૂન્ય શોધો ચોથું ચેપ્ટર પણ છે વિદ્યાર્થી મિત્રો. અવયવીકરણની રીતથી શોધો એવું કહેતો, પણ વિદ્યાર્થી મિત્રો આવું જ કરવાનું છે તમારે. શૂન્ય શોધો કે બીટ શોધો કે સરવાળો ગુણાકાર આપેલો હોય, બહુપદી શોધવાની કે, અને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સંબંધ ચકાસવાનો કે. એના પછીના વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું, જે તમારું 5મા ચેપ્ટરના 2 દાખલા છે કે તમારે 30મું પદ શોધવાનું કે કયું પદ -81 હશે. 8મા ચેપ્ટરના 2 દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. 7મા ચેપ્ટરના પણ જોઈશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા બધા વિડીયો પણ જોઈ લેજો. આ સિરીઝ ચાલુ રાખવી હોય તો કોમેન્ટ બોક્સમાં કન્ટિન્યુ લખીને લાઇક કરી દેજો. તો આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.